નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. સુરતના ખાટોદરા વિસ્તારમાં પુત્રએ પોતાની જીવનદાત્રી માતાની હત્યા કરી છે. જમવા બાબતે વિવાદ અને ઝઘડામાં 85 વર્ષની માતા પર પુત્રએ રસોઈના દસ્તા વડે હુમલો કર્યો અને ત્યારે માતાનું મોત નીપજ્યું છે. ત્યારે આવો બનાવની વિગતવાર વાત કરીએ. સુરતના ખાટોદરા વિસ્તારમાં આવેલા પંચશીલ વિસ્તારમાં વૃદ્ધાની હત્યા અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. માતાની હત્યા કરનાર પુત્રને પોલીસે ઝડપી પાડ્યો હતો. 85 વર્ષની બંગાળી વૃંદાવન બિસ્વાલ પોતાની પુત્રવધુ અને પુત્ર સાથે રહેતા હતા. પુત્ર અને પુત્રવધુ બંને મજૂરી કામ કરતા હતા. તેઓ મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના રહેવાસી છે. આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જર જણાવ્યું કે સાંજે મૃતકના પુત્રએ જ તેમની હત્યા કરી છે. પુત્રનું નામ ગાંધી વૃંદાવન બિસ્વાલ છે, જેની વય અંદાજે 40 થી 50 વર્ષ છે. તે અને તેની પત્ની મજૂરી કામ કરે છે. સાંજે જ્યારે પત્ની બહાર હતી ત્યારે પુત્ર અને માતા વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો. પુત્રએ માતાની હત્યા કરી નાખી. मृतदेह पोस्टमार्टम માટે મોકલવામાં આવ્યો છે અને આગળ તપાસ ચાલી रही है. पुलिस स्टेशन विस्तार में पंचशील नगर विस्तार है, उसमें कल शाम को 6 से 7 बजे के बीच में मूल रूप से गंजम जिला उड़ीसा का रहने वाला गंधाईजा उर्फे गांधिया सन ऑफ वृंदावन विस्वाल, ये यहाँ पंचशील नगर में रहता है और रूपल कंपनी में ये पिछले कई वर्षों से ये काम कर रहा है और इसके साथ में इसकी वाइफ और इसकी माँ रहती है. तो कल शाम को खाने को लेकर के इसकी माँ के साथ में इसका झगड़ा हुआ और इसने मसाला कूटने वाला जो दस्ता होता है पत्थर का बना हुआ, उससे अपनी माँ को मारा और उनके हेड में इंजरी आई और ऑन द स्पॉट ही उनकी माँ, जिनका नाम बंगाली वाइफ ऑफ वृंदावन विस्वाल है, उनकी वहीं पे डेथ हो गई.